Hello friends, today our topic is Bayes theorem. Okay, we have already discussed what is probability and conditional probability. Okay, the discussed topic is conditional probability in previous lecture, right? And that now our next topic is Bayes theorem. Okay, before starting this, let's see first sum. That which type of sum will be in Bayes theorem, મીન્સ કઈ ટાઈપનો સમ હશે એક્ઝામમાં બાયસ થિયરમમાં એ આપણે એક વેરીફાઈ કરવું છે. તો આ જે સમ છે એમાં એક ઇવેન્ટ્સ આપેલી હશે તમને, બરાબર, મોર દેન 3 ઇવેન્ટ્સ, સોરી મોર દેન 2 ઇવેન્ટ્સ, લાઈક સપોઝ ઇવેન્ટ એ, બી એન્ડ ઇવેન્ટ સી. 3 ટાઈપની ઇવેન્ટ તમને આપેલી હોય છે, રાઈટ? અને એ 3 ટાઈપની ઇવેન્ટમાં મીન્સ કે કોઈ 3 ટાઈપના મશીન છે, મશીન એ, મશીન બી, ધેન મશીન સી. ઓકે, એનું આઉટપુટ આપેલું હશે અને એ આઉટપુટ આવી ગયા છે પછી, ઓકે, ધેન એની ડિફેક્ટ હશે. શું આપેલું હશે? ધેર વિલ બી ડિફેક્ટ. ઓકે, ધેન ડિફેક્ટ ઓફ એ, એની ડિફેક્ટ છે ને શું કહીશું? ડિફેક્ટ ઓફ એ. ધેન બીની ડિફેક્ટને ડિફેક્ટ ઓફ બી, સીની ડિફેક્ટને ડિફેક્ટ ઓફ સી, રાઈટ? ઓકે, ઇવેન્ટ્સ હશે એને શું આપેલી હશે? એની ઇવેન્ટ્સના આઉટપુટ આવી ગયા પછી, ઓકે, એરર આવે છે એમાં થોડી, ઓકે, તો એ એરર હશે, એને આપણે કહીશું ડિફેક્ટ. અને એ ઇવેન્ટ્સ અને ડિફેક્ટ ઓફ એરર ઓફ મશીન, બરાબર, એ બંને વચ્ચેનું જે કોમ્બિનેશન છે, ઓકે, એ જે કોમ્બિનેશનને શું કહીશું? બાયસ થિયરમ કહેવાય છે, રાઈટ? ઓકે, ઇટ્સ કોલ્ડ બાયસ થિયરમ. રાઈટ? ઓકે, ઓકે, તો આ એનું સ્ટેટમેન્ટ છે. સ્ટેટમેન્ટ જોઈ લઈએ કે લેટ A1, A2, A and B and mutually exclusive and exhaustive events is one type of event. એ હું તમને સમજાવીશ કે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ શું છે. ઓકે, એ કનેક્ટેડ ઇવેન્ટ છે. એ મીન્સ કે એક જ પ્રોસેસ, એક જ કંપનીમાં થયેલી ઇવેન્ટ હશે. મીન્સ કે એક જ સિક્વન્સમાં જે ઇવેન્ટ પ્રોસેસ કરતી હશે ને મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવ ઇવેન્ટ કહેવાય છે, રાઈટ? વિથ P of AI નોટ ઇક્વલ ટુ 0. ઓકે, એટલે આ ડિવાઇડમાં આવશે, રાઈટ? જ્યારે આપણે ફંક્શનનું ઇક્વેશન લખશું ત્યારે આ ડિવાઇડમાં આવશે. ફોર વેર I ઇક્વલ ટુ 1 to 0 to n, ઓકે, ઇન સેમ્પલ સ્પેસ S. સેમ્પલ સ્પેસ મીન્સ ઓલ ટાઈપ્સ ઓફ possibilities which is occurred with an event, right? Then the probability of an event AI when the event D is actually occurred. Okay, D occurred થશે ત્યારે શું થશે? કઈ પ્રોબેબિલિટી લાગુ પડે છે? કન્ડિશનલ પ્રોબેબિલિટી, રાઈટ? એટલે એક ઇવેન્ટની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે જ્યારે બીજી ઇવેન્ટ ઓલરેડી થઈ ગયેલી હોય, ત્યારે ઇવેન્ટની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી હોય ત્યારે બાયસ થિયરમનો યુઝ થાય છે. આ એનું સ્ટેટમેન્ટ છે, ખાસ યાદ રાખજો. એન્ડ ધેર એમાં શું આપેલું હશે? તમને એટલી વસ્તુ આપેલી હશે એક્ઝામમાં. ઇવેન્ટ આપેલી હશે, એની પર્સન્ટેજ આપેલી હશે કે એના પર્સન્ટેજ એટલા, બીના પર્સન્ટેજ, સીના પર્સન્ટેજ, અને એની શું આપેલી હશે? ડિફેક્ટ. ક્લિયર છે? બરાબર છે? ઓકે, ચાલો ફોર્મ્યુલા જોઈએ, રાઈટ? હવે પ્રોબેબિલિટી એ માટે ફાઇન્ડ કરવી છે. પ્રોબેબિલિટી ફોર એ ફ્રોમ ડિફેક્ટ ઓફ ડી વિચ ઇઝ ગિવન ધેટ, એટલે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે. પછી બીની પ્રોબેબિલિટી, અને એવી જ રીતે તમે સીની પ્રોબેબિલિટી પણ ફાઇન્ડ કરી શકો છો, રાઈટ? ઓકે, તો એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે તો પ્રોબેબિલિટી ઓફ એ, બી અને સી તમારી પાસે હશે પહેલાં, ઓકે, અને એની શું આપેલી હશે? તમને ડિફેક્ટ આપેલી હશે, ડિફેક્ટ ઓફ એ, ડિફેક્ટ ઓફ બી એન્ડ ડિફેક્ટ ઓફ સી. એના પરથી તમારે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે કે એમાં કેટલી ડિફેક્ટ હશે, એ ફાઇન્ડ કરવાનું છે એક મશીન રિલેટેડ વર્ક કરીને, રાઈટ? તો એના માટે ફોર્મ્યુલા શું થશે? એ અને ડિફેક્ટ ઓફ એ. ખાસ યાદ રાખજો, આ બંને ડિફરન્ટ છે. એ બાય ડી છે ને ડી બાય એ છે. ધીસ ઇઝ પ્રોબેબિલિટી ઓફ એ વેર ઓલરેડી ડી ઇઝ occurred, means effect is already error is already occurred, then probability of A, and this is defect of A. Okay, so A into D of A divide by A DA, B DB, C DC, right? ત્યારે તમને મળી જશે A માટે. પછી probability of B given that for defect D. Okay, તો B slash D, તો અહીંયા શું આવશે? B અને DB. પછી A B and C means defect of C. A defect of A plus B defect of D, then plus C defect of C.
રાઈટ. એવી રીતે સી માટે લખવું હોય તો સી ડિફેક્ટ ઓફ સી, એ ડિફેક્ટ ઓફ એ, બી ડિફેક્ટ ઓફ બી, સી ડિફેક્ટ ઓફ સી. ક્લિયર? ઓકે, એક સમ જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે આ. ઓકે, ઇન અ બોલ્ટ ફેક્ટરી, મીન્સ કે કોઈ બોલ્ટની ફેક્ટરી છે, બોલ્ટ બનાવવાની, રાઈટ. એ બોલ્ટ ફેક્ટરીમાં ઓકે 3 મશીન છે, એ બી એન્ડ સી. ધેર આર 3 મશીન્સ, બરાબર. અને એ મેન્યુફેક્ચર 25%, મીન્સ કે એ માટે કેટલી છે અહીં લખેલું છે સિક્વન્સલી, બરાબર છે. એ ફોર 25, બી ફોર ઓકે 35 એન્ડ સી ફોર 40. એટલે પ્રોબેબિલિટી આપી દીધી છે કે એ માટે કેટલી છે 25%, બી માટે કેટલી છે 35%, સી માટે આપેલી છે 40%. ઓફ ધ ટોટલ આઉટપુટ ઓફ ટોટલ મેન્યુફેક્ચરિંગ એન્ડ આફ્ટર ધેટ પ્રોસેસ, જબ પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે પછી એમાં ડિફેક્ટ આવે છે. એકવાર તમારો આઉટપુટ બહાર આવી જાય પછી એમાં ડિફેક્ટ રહેશે ને ક્યાં? ઓકે, તો 5%, 4% એન્ડ 2% આ ડિફેક્ટિવ બોલ્ટ્સ. ઓકે, એટલે એનો ડિફેક્ટ કેટલો છે 5%, બીનો ડિફેક્ટ કેટલો છે 4%, સીનો ડિફેક્ટ કેટલો છે 2%. રાઈટ, ખાસ યાદ રાખવાનું. આ એના આઉટપુટ છે અને એની શું છે ડિફેક્ટ. રાઈટ. અ બોલ્ટ ઇઝ ડ્રોન એટ રેન્ડમ ફ્રોમ ધ પ્રોડક્ટ એન્ડ ઇઝ ફાઉન્ડ ટુ બી ડિફેક્ટ. એટલે રેન્ડમલી કોઈ બોલ્ટ તમે એને તમારે ડ્રોન કરવાનો છે, મીન્સ કે એક બોલ્ટ લેવાનો છે અને એમાંથી એટલા બોલ્ટ છે એ ડિફેક્ટમાં છે. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ઇટ ઇઝ મેન્યુફેક્ચર્ડ ફ્રોમ મશીન એ. એટલે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો, બીની ફાઇન્ડ કરો અને સીની ફાઇન્ડ કરો. ઓકે, તો પહેલાં આપણે કેટલો ડેટા આપણી પાસે છે એ લખી લઈએ. એની પ્રોબેબિલિટી છે 25%, લખો. બીની પ્રોબેબિલિટી છે 35%, સીની પ્રોબેબિલિટી છે 40. રાઈટ. ઓકે, તો પી ઓફ એ ફાઇન્ડ કરવું છે તો પર્સન્ટેજને ન્યુમેરિક વેલ્યુમાં ફાઇન્ડ કરશું એટલે 25 ડિવાઇડ બાય 100 એટલે 0.25. અને ખાસ યાદ રાખવાનું, પ્રોબેબિલિટી હંમેશા વધુમાં વધુ 1 હોય અથવા લેસ ધેન 1. ઓકે, રેડી. ઓકે, ધેન બી માટે 35/100 0.35, ધેન સી 40 ડિવાઇડ બાય 100 એટલે 0.40. હવે એની ડિફેક્ટ આપેલી છે. એ માટે કેટલી છે 5%, બી માટે છે 4%, સી માટે છે 2%. તો 5/100 ડિફેક્ટ ઓફ એ 5 ડિવાઇડ બાય 100, ધેન 4 ડિવાઇડ બાય 100, ધેન 2 ડિવાઇડ બાય 100. ઓકે, હવે તો તમે ઇઝીલી પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી શકશો એ, બી અને સીની. ઓકે, તો એ બાય ડી ફાઇન્ડ કરવું હશે. ઓકે, પહેલાં એટલી વેલ્યુ તમારી પાસે ખાસ હોવી જોઈએ. રાઈટ. એ વેલ્યુ પરથી તમને ડેટા ફાઇન્ડ કરવાનો છે કે કેટલો ડેટા થશે. રાઈટ. તો એ ડેટા ફાઇન્ડ કરવા માટે તમારે શું કરવાનું છે? ઓકે, તમારી પાસે દરેક વેલ્યુ છે જ તે ઓલરેડી. ઓકે, તો પ્રોબેબિલિટી ધેટ ખાસ યાદ રાખવાનું. આ સેન્ટેન્સ કમ્પલસરી લખવાનું છે કે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ ફ્રોમ મશીન એ એન્ડ ફોર ધેટ ડિફેક્ટિવ પીસ ઇઝ. તો અહીંયા શું આવશે? એ બાય ડી. ખાસ યાદ રાખજો ફોર્મ્યુલા. એ બાય ડી, એ ડી એ. ઓકે, ફોર એ this is A and this is defect of A. Then here is total A defect of A plus B defect of B plus C defect of C. ઓકે, દરેક વેલ્યુ તમારી પાસે છે તમારે મૂકી દેવાની છે. ઓકે, તો જે વેલ્યુ છે એ વેલ્યુ મલ્ટિપ્લિકેશન એડિશન થઈ જશે એટલે તમને આન્સર મળી જશે કે પ્રોબેબિલિટી ઓફ A for D defect is this. ઓકે, then next is probability of bolt for B. Right, then B by D. So B defect of B. Then here total A defect of A, B defect of B, C defect of C. Right. Then પછી એની વેલ્યુ પુટ કરવાની છે. વેલ્યુ મૂકી દેશો એટલે તમને એનો આન્સર મળી જશે. બરાબર છે. પછી નેક્સ્ટ છે પ્રોબેબિલિટી ફોર મશીન C. Then C of D, C DC, A DA, B DB, C DC. એટલે એનું તમે ટોટલ કેલ્ક્યુલેશન મૂકશો. ઓકે, એટલે તમને એની વેલ્યુ મળી જશે. ઓકે, ખાસ યાદ રાખવાનું કે જ્યારે બાયસ થિયરમ છે, બાયસ થિયરમમાં તમને ટોટલ 6 વેલ્યુઝ આપેલી હશે 3 પ્રોસેસમાં થતી હોય એની માટે. સપોઝ એ મશીન છે, બી મશીન છે, સી મશીન છે.
તો એની પ્રોબેબિલિટી તમને આપેલી હશે, બીની પ્રોબેબિલિટી આપેલી હશે અને સીની પ્રોબેબિલિટી આપેલી હશે, અને એના પરથી એની એ પ્રોબેબિલિટી કમ્પ્લીટ થઈ જાય છે, આઉટપુટ આવી જાય છે. પછી એનું ડિફેક્ટિવ એલિમેન્ટ આપેલું છે કે ફોર એ ધીસ, ફોર બી ધીસ એન્ડ ફોર સી ધીસ. ધેન ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ફોર મશીન એ, machine B and machine C. Most important sum. It is always come in 7 marks for GT or mid. ઓકે, કમ્પલસરી આના પર વર્ક કરજો. આનો એક ટાઈપનો સમ હશે જ તે એક્ઝામમાં, બરાબર છે. બાકીના સમ્સ છે એવું તમને એસાઇનમેન્ટ્સ કે નોટ્સમાં આપી દઈશ, બરાબર. એને તમે પ્રોપરલી સોલ્વ કરી નાખજો. ઓકે, થેન્ક યુ.